बोलो प्राणनाथ प्यारे की। प्राणाधार आत्म संबंधी प्यारे सुंदर साथ जी, जशवंत निजानंदी ना मंगल प्रेम प्रणाम। सुंदर साथ जी, આપણે પ્રકરણ 1, 2 અને 3 દેવચંદ્રજીનો જન્મ ઉમરકોટ થયો અને ત્યાંથી તેઓ ભુજનગર આવ્યા અને ભુજનગરથી જામનગર આવ્યા અને જે પ્રસંગો બન્યા એ વિશે આપણે ચર્ચાવાણી કરી। આજે હું તારતમ પ્રકાશ કઈ રીતના થયો તે વિશે વાત કરીશ। સુંદર સાથજી, જો મારા વિડીયો પર આપ નવા હોય અને પહેલીવાર જો વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો। તમને નોટિફિકેશન મારા દરેક વિડીયોનું તમને મળતું રહેશે અને એ વિડીયો તમે આસાનીથી જોઈ શકશો। પ્યારે સુંદર સાથજી, હવે હું શ્રી દેવચંદ્રજીને અવતરણના મહત્વપૂર્ણ પ્રસંગની વાત કહું છું। સચ્ચિદાનંદ કૃપારૂ પરમાત્માએ બ્રહ્માત્માઓ પર જે કૃપા કરી છે તે તમે સાંભળો। જબ 14 વર્ષ નિષ્ઠાબંધ સુનાસી ભાગવત ચિત આવેશ લીલા ભઈ સબ નજરો આઈ એક ઈત। શ્રી દેવચંદ્રજીએ 14 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક ભાગવતની કથા સાંભળી ત્યારે તેમના દિલમાં મનમાં પરમાત્માનો આવેશ આવ્યો, તેવી લીલા થઈ। તેના ફળ સ્વરૂપે તેમને બધું જ સાક્ષાત દેખાવા લાગ્યું। તે પહેલા કસોટીના રૂપમાં શારીરિક કષ્ટ પડ્યું। કથા સાંભળવાની લગ્નમાં તેમણે શરીર ઉપર ધ્યાન ન આપ્યું। માયારૂપી તજલ્લા પ્રભુ પ્રાપ્તિના માર્ગમાં અડચણરૂપ થયો। આ વખતે શરીરમાં ભયંકર તાવ તેમને આવવા મળ્યો। દેવચંદ્રજીને ભારે તાવ આવવા લાગ્યો। એક દિવસ તેમને કથાની અંદર સ્વભરવાનો નિયમ હતો એ તોડ્યો નહીં। હવાથી બચવા માટે કાને ગરમ વસ્ત્ર બાંધીને પણ તેઓ કથા સાંભળવા જતા। ભારે 3-4 દિવસ સુધી ભોજન કરવાના સમયના બદલાવ આવી ગયો। 5મા લાદન સુધી તાવ ઓછો થવા લાગ્યો નહીં। એટલો બધો તાવ હોવા છતાં તેમજ શરીરને ખોરાકના અભાવે અશક્તિ આવવા છતાં પણ તેઓ કથા સાંભળવા જતા હતા। પિતાશ્રી મતુ મહેતા એ વૈદ્યને બોલાવીને તેમની નાડીની તપાસ કરાવી। તેમને દવા આપીને વૈદ્યે કહ્યું કે તેમને સાર સંભાળ રાખજો, તેમને બહારની હવા ન લાગી જાય તેનું ખાસ ધ્યાન રાખજો। માતા કુંવરબાઈએ કહ્યું કે શ્રી દેવચંદ્રજી તો હમણાં શ્રીમદ ભાગવતની કથા સાંભળવા જતા રહેશે। આ સાંભળીને વૈદ્ય આપેલી દવા પાછી લઈ લીધી અને કહેવા લાગ્યા કે તેમને બહારની હવા લાગવાથી સંધિપાત થઈ શકે છે। હું તેમને ફરીથી બીજી વખત જોવા પણ નહીં આવું। ત્યારે મતુ મહેતાએ કહ્યું કે અમે તેમની દેખરેખ અવશ્ય રાખીશું, કથા સાંભળવાથી ક્યાં જવા દઈશું। અમારે તો તેમના શરીરને બચાવ થાય તેમ કરવાનું છે। શ્રી દેવચંદ્રજીને દવા આપીને વે ચાલ્યા ગયા। ભાગવતની કથાનો સમય થયો એટલે દેવચંદ્રજી કાને ગરમ વસ્ત્ર બાંધી લાકડીના સહારે કથા સાંભળવા જવા તૈયાર થઈ ગયા। શ્રી મતુ મહેતા અને માતા કુંવરબાઈએ દેવચંદ્રજીને રોક્યા અને કઈ પ્રકારે રોકવા છતાં શ્રી દેવચંદ્રજી માન્યા નહીં। તેમના મનમાં આત્માનું કલ્યાણ કરવાની ઈચ્છા હતી, રોકાવા છતાં પણ રોકાયા નહીં। ત્યારે તેમને ઘરમાં પૂરી દેવામાં આવ્યા। શ્રી દેવચંદ્રજી દરવાજો ખોલવા માટે ઘણી બૂમાબૂમ કરી નાખી, પરંતુ તેમણે તેમની વાત સાંભળી નહીં અને તાવના કારણે અસહ્ય વેદના થવા લાગી। ત્યારે દેવચંદ્રજી બોલ્યા, અરે અજ્ઞાનીઓ, હવા લાગવાથી હું મરવાનો નથી,
મને કથા સાંભળવા માટે જવા દો, નહીંતર મારા પ્રાણ વગરનું મરેલું શરીર તમારા હાથમાં આવશે. મારો આત્મા તો ત્યાં કથા સાંભળવા જતો રહેવાનો. કથા સાંભળવા સિવાય તેમના મનમાં બીજો કોઈ વિચાર જ આવતો ન હતો. તેમ છતાં તેમની વાત તેમની માતા પિતાએ માની નહીં. ત્યારે તેઓ મૂર્છિત થઈ ગયા અને જમીન ઉપર પડી ગયા. ત્યારે માતા એ કઠણ શબ્દમાં બૂમો પાડીને દરવાજો ખોલાવી દીધો. ત્યાં સુધીમાં તો દેવચંદ્રજીને આંખે કારા પીરા આવી ગયા હતા. અહો શ્રી દેવચંદ્રજી, ઓ પુકારે સુનાવે કાન, એ કછું ન સુનત ના શકે કહું પહેચાન. તેઓ વિસ્મય થઈ ને દેવચંદ્રજીના કાનમાં શ્રી દેવચંદ્રજી તેમ બોલવા લાગ્યા. તેઓ કંઈ બોલી શકતા ન હતા, તેમ કોઈને ઓળખી પણ નહોતા શકતા. ત્યારે પિતાએ બૂમ પાડીને કાનમાં કહ્યું કે તમે ભાગવત કથા સાંભળવા જાઓ. તેઓ ભટજી તમને બોલાવી રહ્યા છે. હવે તમને કોઈ રોકશે નહીં. કથા સાંભળવા માટે અમે તમને મંદિરમાં પહોંચાડી દઈએ છીએ. એકાદ કલાક પછી શ્રી દેવચંદ્રજી વાનમાં આવ્યા અને તરત ઊભા થઈને બેસી ગયા. તેમના મોઢામાં ચહેરો સફેદ થઈ ગયો હતો. પિતાજીએ ફરીથી કહ્યું કે તમે ભાગવત કથા સાંભળવા જાઓ, હવે તમને કોઈ રોકશે નહીં. લાકડીના સહારે શ્રી દેવચંદ્રજી ઊભા થયા. ત્યારે પિતાજી કહેવા લાગ્યા કે તમે કહો તો અમે તમને કથા સાંભળવા મૂકી આવીએ. શ્રી દેવચંદ્રજી કંઈ બોલ્યા નહીં. તેઓ શ્યામજીના મંદિર તરફ ચાલવા લાગ્યા. સભામાં આવીને ચૂપચાપ બેસી ગયા અને તલ્લીન થઈને કથા સાંભળવા લાગ્યા. જ્યારે ભાગવતની કથા સાંભળીને ઘરે પાછા આવ્યા ત્યારે શરીરને આરામ થવા લાગ્યો. તાવ ઓછો થવા લાગ્યો. તે દિવસથી તાવ ધીરે ધીરે ઘટવા લાગ્યો. હવે થોડો થોડો ખોરાક લેવા લાગ્યા. તાવ બિલકુલ મટી ગયો. દિવસે દિવસે તંદુરસ્તી તેમના શરીરમાં સુધારો આવવા લાગ્યો. કસોટીના આ કઠોર પરીક્ષા હતી તેને તેમણે પાર પાડી દીધી હતી. ત્યારબાદ ધ્યાનથી કથા સાંભળવા 10-15 દિવસ થઈ ગયા. ત્યારે શ્રી કૃષ્ણજીએ તેમને સાક્ષાત દર્શન આપ્યા. બોલો પ્રાણનાથ પ્યારે કી. ત્યારે શ્રી દેવચંદ્રજી ભગવાન કૃષ્ણજીને પૂછવા લાગ્યા કે તમે મને ઓળખો છો? ખૂબ જ કિશોર અવસ્થાવાળા શ્રી કૃષ્ણજી હતા. વય કિશોર અતિ સુંદર, સર્પ ખેલા જો વૃંદાવન. દેખ શ્રી દેવચंद्र ने कहा जैसी गवाई दई मन. તેમણે વૃંદાવનમાં રાસલીલા કરી હતી. તેમને જોઈને શ્રી દેવચંદ્રજીના મનમાં જે રીતે વિચાર આવ્યો તેવું બોલી ગયા. શ્રી દેવચંદ્રજીએ કહ્યું, તમારા વિશે હું એટલું જ જાણું છું કે તમે મારા આત્માના ધણી પ્રિયતમ છો. હે કૃષ્ણજી દેવચંદ્રજીને પૂછવા લાગ્યા કે તમે મારી આત્માને ઓળખો છો? તમે કોણ છો? તમે ક્યાંથી આવ્યા છો? દેવચંદ્રજી કૃષ્ણજીને પૂછવા લાગ્યા કે હું કોણ છું? તમે મને ઓળખો છો? અને હું ક્યાંથી આવું છું? શ્રી દેવચંદ્રજીએ જવાબમાં કહ્યું કે હું તો એટલું જાણું છું કે તમે મારા સ્વામી છો. શ્રી કૃષ્ણજીએ કહ્યું કે તમે બસ એટલું જ સમજી શક્યા છો. હવે હું તમને તમારી પૂરેપૂરી ઓળખાણ કરાવું છું. નામ તુમારા बाई सुंदर, खेले तुम ब्रज रास में, मनोरथ पूरे ना भय, ये तीसरा हुआ तीन में. परम धामમાં તમારી પર આત્મનું નામ સુંદરબાઈ હતું. બોલો પ્રાણનાથ પ્યારે કી. પરમધામમાં શ્રી દેવચંદ્રજી તમારી પરમ આત્માનું નામ સુંદરબાઈ હતું. તમે પહેલા વ્રજમાં અને ત્યારબાદ રાસમાં બીજી લીલા કરી. તેમ છતાં પણ બ્રહ્માંડનું દુઃખ જોવા માટે તમારી ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. એટલા માટે આ જાગણીના ત્રીજા બ્રહ્માંડની રચના કરવામાં આવી છે. હવે તમે બધી સખીઓ બ્રહ્મશિષ્ટીઓને સાથે લઈ
અને પોતાના નિજ ઘર પરમધામમાં પાછા આવો. શ્રી દેવચંદ્રજી પૂછવા લાગ્યા કે હે પ્રિયતમ, હે પરમાત્મા, તે સાથીઓ ક્યાં છે? એ સખીઓ ક્યાં છે? કૃષ્ણજી કહેવા લાગ્યા કે હું તે બધી સખીઓને તમારી જોડે તમારી પાસે મોકલીશ. यह भगवत कागज तुम्हारा, ये तुम्हें खुले कलाम और कोई ना खोल सके, ये जो खलम आम. આ ભગવત ગ્રંથ તમારો જ પત્ર છે. તેમાં રહેલું રહસ્ય જ્ઞાન તમારાથી જ જાહેર થઈ શકશે, પ્રગટ થઈ શકશે. આ સંસારનો સામાન્ય માનવીથી તેનું રહસ્ય જાહેર કરી શકાય એમ નથી. આ રહસ્યને તમે જ જાહેર કરી શકશો. આનાથી વધારે તમે કંઈ પૂછવા માગો છો તો તે અત્યારે જ પૂછી લો. ફરીથી હું આ રીતે તમને પ્રત્યક્ષ દર્શન નહીં આપું. ત્યારે દેવચંદ્રજી શ્રી કૃષ્ણજીને પૂછવા લાગ્યા કે હે પ્રિયતમ, હે પરમાત્મા, તમે ક્યાં જવાના છો? તેમણે કહ્યું કે હું તમારા શરીરની હૃદય કમરની અંદર અંતઃકરણમાં બિરાજમાન છું. બોલો પ્રાણનાથ પ્યારે કી, દેવચંદ્ર મહારાજ કી. ત્યારે દેવચંદ્રજી કહેવા લાગ્યા કે જો તમે મારા દિલમાં વસેલા જ છો તો પછી મારે બીજું પૂછવાની જરૂર નથી. પછી તે સ્વરૂપે તારતમ બીજ મંત્ર કહી અંતર ધ્યાન થઈ ગયા. પછી તારતમ મંત્ર આપી તેઓ અંતર જ્ઞાન થઈ ગયા. દેવચંદ્રજીનું મન બહુ જ પ્રફુલ્લિત, આનંદિત થઈ ગયું. શ્રી દેવચંદ્રજીની દિવ્ય દ્રષ્ટિ ખુલી જવાના કારણે તેમને સાચી વસ્તુ નજર સમક્ષ દેખાવા લાગી. પરમધામની લીલાઓ અનુભવ થવા લાગ્યો. વ્રજ અને રાસની અખંડ લીલા સ્થળ ધ્યાનમાં આવી ગયું. શ્રીમદ ભાગવત શાસ્ત્રનો સાર તત્વ તથા તેના રહસ્યપૂર્ણ શબ્દરૂપી જ્ઞાનનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર થયો. અંતઃદ્રષ્ટિ ખુલી ગઈ. પરમ વિવેક પામીને આત્મજ્ઞાનની શરૂઆત થઈ. શ્રી દેવચંદ્રજી શ્યામજીના મંદિરેથી ઉઠીને ઘેર આવ્યા. આરામથી ઘરમાં બેસીને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ સાક્ષાત્કારની વાત, ચર્ચા, સત્સંગ હું કોના સાથે કરું? અહીંયા આ વાત માનવાવાળું કોણ છે? તેઓ શ્યામજીના મંદિરમાં એક જ જગા પર તેમની સાથે ગાંગજીભાઈ પણ ધ્યાન લગાવીને કથા સાંભળતા હતા. જ્યારે તે કથામાંથી ઉઠીને આવ્યા ત્યારે શ્રી દેવચંદ્રજીએ તેમને કેટલાક શબ્દોમાં તેમને સાક્ષાત્કારની વાત કરી. બંને રસ્તામાં ઊભા ચર્ચા કરવા લાગ્યા. પણિયારીઓ પાણી ભરવા ગઈ. જ્યારે પાણીયારીઓ પાણી ભરીને વળતી આવી તેઓએ તેમને રસ્તામાં ત્યાં જ ઊભા ચર્ચા કરતા જોવા મળ્યા. આમ પણિયારીઓ જાય છે અને આવે છે, પણ ગાંગજીભાઈ અને દેવચંદ્રજી ચર્ચામાં બિલકુલ મગ્ન થઈ ગયા છે અને વાણી ચર્ચા તેઓ કરી રહ્યા છે. ત્યારે પણિયારીઓ કહે છે, અરે ભાઈઓ, તમે નિરાતે બેસી વાર્તા ચર્ચા કેમ નથી કરતા? તમે બંને કેટલા સમયથી ઊભા છો? અમે અહીંયાથી આ ત્રીજી વાર પાણી ભરવા જઈએ છીએ. ત્યારે પાણીયારીઓના કહેવાથી તેમનું શરીર ભાન થયું. અંદર ફરી વિચાર વિમર્શ કરતા તેઓ બંને પોતાના મૂળભૂત વાતોનું સ્મરણ કરવા લાગ્યા. આ પ્રમાણે બંને દરરોજ આધ્યાત્મિક ચર્ચા કરતા રહ્યા. ગાંગજીભાઈને દેવચંદ્રજીનો વચનોનું ગૂઢ તત્વની વાતો જોવા મળી. તેમણે વિચાર્યું કે તેમનામાં આટલું બધું અગાધ જ્ઞાન ક્યાંથી આવ્યું? તેમને અવશ્ય કોઈ અવલૌકિક જ્ઞાનનો પ્રકાશ થયો છે. ત્યારે ગાંગજીભાઈએ શ્રી દેવચંદ્રજીને કહ્યું કે આપણે બંને એક સાથે શ્રીમદ ભાગવતની કથા સાંભળતા હતા, પરંતુ તમે આવા અવલૌકિક પ્રશ્ન ક્યાંથી શોધી લાવ્યા છે?
મને તે અવશ્ય જણાવો. જ્યારે શ્રી દેવચંદ્રજીએ ગાંગજીભાઈના અખંડ જ્ઞાન પરમધામની સાચી વસ્તુ જાણવા મેળવવાની પાત્રતા દેખી ત્યારે દેવચંદ્રજીએ ગાંગજીભાઈને ધીરે ધીરે સાચા જ્ઞાનનો થોડોક અનુભવ કરાયો અને જ્ઞાનનું પ્રદાન કર્યું. થોડું સત્ય જ્ઞાન જાણ્યા પછી ગાંગજીભાઈને વધારે જ્ઞાન મેળવવાની ઈચ્છા જિજ્ઞાસા ગયા ગઈ. વધારે જ્ઞાન જાણવાની ઈચ્છા જોઈને શ્રી દેવચંદ્રજીએ તેમને તેમના જીવનનું સંક્ષિપ્ત વર્ણન કરી બતાવ્યું. આ ઉપરાંત વધારે જ્ઞાન જાણવાની ઈચ્છા દેખી ને શ્રી દેવચંદ્રજીએ તેમના જન્મથી તેમજ નવતનપુરી જામનગર પહોંચ્યા તે બધું જ વર્ણન ગાંગજીભાઈને સંભળાવ્યું. પછી નવતનપુરી ધામમાં શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ દર્શન થયા તે વર્ણન પણ સંભળાવ્યું. પૂર્ણ પરમાત્માએ શ્રી દેવચંદ્રજી પર અપાર કૃપા કરી તે બધું ગાંગજીભાઈને તેમને જાતે જ સંભળાવ્યું. શ્રી કૃષ્ણજીના દર્શનની વાત સાંભળીને ગાંગજીભાઈ બહુ ખુશ થયા. તેઓ શ્રી દેવચંદ્રજીના ઘરે દરરોજ ચર્ચાવાણી સાંભળવા આવવા લાગ્યા. મોટી સંખ્યામાં લોકો ચર્ચા સાંભળવા આવવા લાગ્યા. શ્રી ગાંગજીભાઈ મારફતે બ્રહ્મલીલાની વાતો લોકોમાં ફેલાઈ ગઈ. એકબીજાને સમાચાર પહોંચાડીને સુંદર સાત્યો ભેગા થવા લાગ્યો. પ્રિયતમ પરમાત્માએ કૃપા કરીને જેનો હાથ પકડી લીધો તે બધા શ્રી દેવચંદ્રજીના દર્શન કરવા માટે આવવા લાગ્યા. સામે લાલદાસજી કહે છે કે હે સુંદર સાધજી, હે પ્રાણાધાર પ્યારે સુંદર સાધજી, આ તો મેં બ્રહ્મપ્રિયાઓની મૂળ લીલાઓની શરૂઆતની વાત કરી છે. આગળ હું તમને જે વર્ણન કરી સંભળાવું એ તમે બીજા ભાગની અંદર શાંતિથી સાંભળજો. આતમ સંબંધે પ્રાણાધાર પ્યારે સુંદર સાધજી, અહીંયા જે મેં મેતક સાહેબની જે વાત રજૂ કરી તે બેતકની અંદર જે વાણી ચર્ચા છે તે જ મેં તમને બતાવી છે. પણ તેની અંદર કોઈ ક્ષતિ હોય તો મારી પોતાની હશે તો આપનો સુંદર સાથ સમજી મને ક્ષમા કરશો. બોલો પ્રાણનાથ પ્યારે કી જય. જશવંત નિજાનંદીના મંગલ પ્રેમ પ્રણામ પ્રણામ પ્રણામ.